જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી. બાપ તળાજામાં જોકે હું એને દુર્ઘટના કહું છું. દુઃખ તો છે જ, પણ એને દુર્ઘટના કહેવામાં આવે છે. અને બીજી વાત કે જોકે અસલ આયર આવું ન બોલે જ નહીં. અસલ આયર બોલે જ નહીં, કારણ કે આદિ આવડથી માંડીને અમારા મામા અને ભાણેજના નાતા છે. આદિ આવડથી મામા ભાણેજના નાતા છે. પણ આ આયર આવો શબ્દો કોઈ દી બોલે નહીં, કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે અમારો. ભાણેજ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિયમ છે કે ભાણેજ છે આપણો, ક્ષમા કરી દો. પણ આ આયર આવું બોલે નહીં. આ એક ધાનનું ધનેરવું છે, ધરતીને ભારરૂપી છે. તો હું 18 વર્ણને કહું છું, આ 18 વર્ણનું અપમાન આયે કર્યું છે. કોણે? આ ધાનના ધનેરવો કહું છું એને, કારણ કે એના માણસાઈ છે ને, માણસાઈ તો આવું બોલે નહીં ને. આજે મારા કરતાં કદાચ 1-2 વર્ષ નાનો, કારણ કે તો તમે ગટકાવી ગયા છે. તો આવો 70 વર્ષનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો, એને એટલી ખબર નહીં કે હું શું બોલી રહ્યો છું. બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હારે બેઠા હતા, એને કંઈક બુદ્ધિ નહીં હોય ઠામુકી, એ ભાઈ તું આ હું બફાટ કરસ, બંધ કર, હાથમાં માયક લઈ લેવાય. ન બોલ્યામાં 9 ગણ, જાણતા જ તો બોલાય, આવું બોલાય નહીં. આ ધાનના ધનેરવા, તને ખબર નથી. જોકે આયર તો આવું બોલે જ નહીં, પણ હું એટલું કહું છું, કારણ અહીંયા હજારો આયર આવે છે મારી પાસે, હજારો. 18 વરણ મોગલને માને છે, મણિધર, વડવાળી, કબરાવવાળીને હજારો આયર છે. અને 90% આયરની અહીંયા પણ સેવા છે. આ વડવાળી કેટલી? 90%. વરણ 18 આવે છે, પણ 90% અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ. પણ હું એટલું તો ફરીને કહું છું, આયર આવું બોલે નહીં. આ આઈના આદેશ છે વડવાળી મોગલના. પણ તારા કહેવાથી ધરતીને તું ભાર રૂપી છે. તારા કહેવાથી કે અમારો મામા ભાણેજનો જે પરંપરાનો નાતો છે, આદિ અનાદિનો જે નાતો છે, એ તારા કહેવાથી તૂટશે નહીં. સમજી લેજો, તારા જેવાની જરૂર છે સમાજમાં. કારણ કે બધા હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં, એમ હારાની હારે કાગડાની જરૂર. પણ મને દુઃખ એટલું થાય છે, હે આ હીરો, જોકે તમે બધા ચારણો હારે જ છો, 18 વરણ છે અમારી યારે, પણ આ હીરો મને દુઃખ એટલા માટે થાય છે કે એક અમારી ભગવતી, એમાં તમે આવી ગયા ને અમે આવી ગયા. અમે તમારા ભાણેજ છે, તમે મહાળ છો. પણ દુઃખ સાથે મને કહેવું પડે છે કે આ ગોરખોદિયું બોલતો તો ધરતીને ભારરૂપી એક ધાનનું ધનેરવું, તમે એને એટલું ન કીધું તું આ શું બોલે છે. હું ધોખો નથી કરતો આ હીરો, કારણ કે આપણે મામા ભાણેજ છે. આ તમારું અપમાન છે એટલું અમારું છે, ને અમારું છે તમારું છે. કારણ કે અમારી હારે તમારું 10 ગણું અપમાન થયું છે. અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા આવા. મેં કીધું અમારો મામો બોલે જ નહીં આવું, અમારો મામો બોલે જ નહીં, આ આયર આવું બોલે જ નહીં. કીધું ગમે એવું હોય તો આયર આ શબ્દો બોલે નહીં. હું ખરીને કહું છું, આયર ન બોલે આવું. પણ એક જ કહું છું, આ 36 કલાક થઈ ગઈ, કાલ રાતનો બનાવ છે. મને એમ કે પછી વાત. મને ઘણાય વડીલોના ફોન આવ્યો, બાપુ કેમ નથી બોલતા? કીધું બોલીશ, સમય આવે, જોવા દો મને. તઈ મને દુઃખ થઈ કે આ 36 કલાક વહી ગઈ, કાલનો છે આ બનાવ. અને કોઈ આયરે ભલે વિડીયા 1-2 મૂક્યા છે, અમારે વીકે મામા હુબલે મૂક્યા છે, પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મૂક્યા છે, 2-3 આયરે મૂક્યા છે. પણ મને દુઃખ સાથે, જો આવી રીતે કોઈક ચારણો બોલ્યો હોત તો તમે આયરના કેટલા વિડીયા વાયરસ થાત? મને આનો જવાબ દો થાત ને. તો આ તો ભગવતીનું અખિલ બ્રહ્માંડનું જે સંચાલન કરનાર છે, 1000 હાથવાળી છે, એના તમે કાપડા લુગડા ઉતારી લીધો. આયર, મને તમારાથી કોઈ વાંધો નથી, પણ મને વાંધો એ થયો કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હોત ને કે હે નેફા, હે ધાનના ધનેરવા, તું શું બોલે છે, તો મને આટલી છે ને આક્રોશ નો આવત. 36 કલાક થઈ અને કોઈ આયરે વિડીયો તમને નથી દીધો. હું એવું નથી કહેતો કે તમે દો, હું તો ના જ પાડું, દેશો નહીં. પણ હું એટલું તો કહું છું, હે ચારણો, આયરની એકતા જોઈ લ્યો. ચારણો એકતા જોઈ લીધી ને આયરની, આને એકતા કહેવાય. ખરેખર હું તો દાદ દઉં છું, મા મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે. પણ ચારણો હવે તો સમજો, તમે હવે તો સમજો. એક ભલે દીધા છે આયરે વિડીયા, હું કોઈનો વિરોધ નથી, દીધા છે મામાએ, 1-2 મામાએ દીધા છે, વીકે મામાએ દીધા છે, બીજા કલાકાર મામાએ દીધા, 2-3 દીધા છે. દુઃખ થયું દે. પણ આટલા આયરો છો તમે, કોઈ એમ કીધું કે હે ધાનના ધનેરવા, પાપી રાક્ષસ,
આ તું શું મા વિશે બોલો સોનબાઈ વિશે? સોનબાઈ કહો તો એને કદાચ કબરાવાળી કહો તો એ, પણ મને દુઃખ થાય છે. દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે, હજી આયુ બેઠી છે, રાફડા ખુલ્લા નથી હો, રાફડા હુના નથી. અને આ યજ્ઞ હવન છે મોગલનો, 24 કલાકના હવા 1100 નાળિયેર જાય છે. પણ આયર, તું આયર તો છો જ નહીં. જો કે આયર હોય તો આવું બોલે જ નહીં, આયર છો જ નહીં, તું આયર બોલે જ નહીં. કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે, આયર બોલે જ નહીં. મારી પાસે હજારો આયરાણી આવે છે, આયર આવે છે, 18 વરણ આવે છે, હજારો આયરાણી આયરો અહીંયા સેવા કરે છે મોગલધામની. પણ તું એક ધરતીને ધાર રૂપી છો. પણ આજ મારે માતાજીની આરતી કરીને કહેવું પડ્યું કે માં આનું તું કઈ દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી. જો આવા પાપીઓ 2-3 હશે તો મામા ભાણેજના નાતા ઉપર, મામા ભાણેજની પરંપરા, મામા ભાણેજની જે એકતા છે આ તોડી નાખશે. હે આહીરો, તમારા હંપને મને બહુ આનંદ આવે છે કે મુરલીધર મોગલ તમારી એકતા રાખે ને હંપ રાખે. પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે બોલ્યો જ ન તો તમારા હજારો લાખો વિડીયો વાયરસ થાત. મને આયરો દુઃખ થાય છે તમારું. અને આ માનવ લુગડા ઉતારી લીધા ત્યાં સુધી તમે બોલતા. અને અહીંયા 2-3 જણા કોઈક એના જેવા બેઠા હતા. હું તો એને ધનેરવા કહું છું ને કે સંભળાય નહીં તો ઊભું થાય ને બીજું જવાય કે આ તું શું બફાટ કરસ રાક્ષસ. મને બહુ દુઃખ થાય છે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે, આ મોગલને ઉજળી કરી છે. પણ મારા કચ્છના આહીરો છે ને ખમીર વ્યક્તિ છે, એટલે કાઠિયાવાડ ખમર વ્યક્તિ છે. પણ કચ્છના જે મારા આહીરો છે ને એને બધાને દુઃખ છે, ખૂબ એને લાગણી દુભાણી છે. ચારણ પ્રત્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ આઈનું અપમાન કર્યું, એમાં અમે ભેળા છે, ખૂબ દુઃખ લાગ્યું છે. પણ મઢડાવાળી જે ગંગાનો અવતાર, અને પાછો તું એમ કે તને ખબર ન પડે, માણા કીધું છે ને પાયણા હોય પણ પાંચે જ બેઠા હોય, 9 બોલામાં 9 ગણ હોય. પણ તારાથી ના બોલાય ને. તે એક તો બોદડ પરિવારનું અપમાન કર્યું છે કે જેને આંતડા નીસવી નાખ્યા છે, બોલી બોલીને ચારણોએ કવિઓ કવિતા લખી. અને તું એમ કે ચારણે મરાયો. પહેલાં ત્યાં દેવા બોદડના પરિવારનું અપમાન કર્યું છે. કાલ કોક એમ કહે છે કે આ ચારણોએ મરાયો હતો, દેવા બોદડે ક્યાં દીકરો દીધો? એનો રથી થયો એને તો નહીં ખબર પડે. પણ હું કહું છું એક જબરજસ્ત જેવા બોદડના ઇતિહાસના આને ધક્કો લગાડ્યો છે. શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો, અમને ભાવીને બજાડ્યા, માતાજીને કે દીકરીને એની માતાજીને ગાળ બોલે છે. પણ એટલું ધ્યાન રાખજો કે આ દેવાજ બોદડની જે ફટિંગમાં ગામો ગામ મેં અહીંયાથી હુકમ કર્યા છે આયરોને કે હે આયરો તમે કોણ છો કે વાહલી પેઢી તમને યાદ કરશે. દેવાજ બોદડનું તમે સ્ટેચ્યુ બેહરો તમારો ગામો ગામ કે વાહલી પેઢી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા. અડાભીડ માથે તે પાણી ફેરવ્યું છે રાક્ષસ, પાણી ફેરવ્યું છે. આવા અડાભીડો આયરો થઈ ગયા અને તું આવું બફાટ કરસ. કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ, નકર તો તું આવું બોલત નહીં. કારણ કે તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃત જ હોય. બીજી વાત કે દેવાજ બોદડનો તે ઇતિહાસને જેને કહેવાય કે ઇતિહાસની માથે તે ધૂળ વાળી દીધી. પણ એ ધૂળ ચારણો બેઠા છે ને જ્યાં સુધી નહીં લાગવા દે. અને પરંપરા છે આહીરો અને ચારણોનો જ રિવાજો આદિ આવડથી છે. પણ આવા કદાચ ધાનના ધનવા બોલાયથી ફરક નથી પડવાનો. પણ મને દુઃખ એટલું થાય કોઈ આયરે વિડિયા ન મૂક્યા કે બાપુ તમારી વાત સાચી છે, આ આપણી આયુનું. કારણ કે જે એ પોતે પૂજે એ ચારણની જગદંબા છે, 18 વરણની માં છે. આ કોઈ એક ચારણની નથી. અને અમે ચારણોએ તમારા ઇતિહાસ ઉદળા રાખ્યા. અરે હું તો આયરોને કહું છું બાપ મજૂરી કરો. અને હું લાઈવમાં કાયમ બોલું છું કે આયરાણી કદાચ તકનું લાવીને ખાતી હોય તો 5 મહેમાનને આયરાણી હાથો બાપ રોટલો ખાઈને જાઓ. આ તમને સારું દીધું, તમે આ અમને જળ દીધો. અમારે કોઈ વખાણ કરવાનો હોય એવા અમે બોલી ચારણો છે. પણ અમને બહુ દુઃખ થાય છે. મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું, તમે બોલતા નથી. તે કહેવાવાળા કીધું બાપુ એની રીતે બોલશે. પણ મારું કંઈક જુદું છે બરોબર. કાકા આઈનું ઓઢણ છે ને આનો પરિવાર બેઠો છે, સમજી લ્યો. પણ 1100 નાળિયેર હાથ 24 કલાકના જાય છે. 1100 હવા 1100 15 થી 17 કિલો યજ્ઞમાં ઘી જાય છે. પણ વડવાળીને એટલું કહું કે હે વડવાળી, જો ધૂપેડું આ ચારણનું લેતી હોય ફરતી તો આને માં તું 6 મહિના ન થવા દે. કારણ કે 6 મહિના તો મોગલ માટે 6 વર્ષ લાગે છે. તારું નખો જ વયું જવાનું છે. કારણ તે અમારા એક મામા ભાણીની એકતા તોડવા બેઠો છે. પણ આયરો બહુ સમજદાર છે. આયરોને ખબર છે કે આવા ધાનના ધનરવાન માના નહીં.
કારણ કે અમે મામા ભાણે છે, થતા આવ્યા છે પરંપરાથી અને રહેવાના છે. પણ તે જે આ બફાટ કર્યો છે ને, તને સમા લાયક તો તું છો જ નહીં. પણ મારા ચારણોનો એટલું કહું છું, હે ચારણો, હવે તો સમજો. હું કાયમ માટે કહું છું, આપણી ભગવતીનું અપમાન થઈ રહ્યું છે. આપણી માના ગુણગાન ગાવાય. આ તમે એના ઇતિહાસ ઉજળા કર્યા તો તમને કીધા ને કે માગણ કોમ છે ને એને 2 રૂપિયા દે. આની ઓકાત શું છે? આની ઓકાત છે આ કઈ હગે? મને બહુ દુઃખ થાય છે, અતિ દુઃખ થાય છે. બીજાની ગોળે સુધરેલ ભાષાનો હું ચારણ છું, અભણ છું, પણ મને દુઃખ એક થાય છે. ભલે અમે ચારણો તો આ વિરોધ કર્યો છે ને, એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસે કરવાના છે, લખાવાના છે. પણ આ વડવાળી જો તને કમો તે મારે નહીં ને, તો વડવાળી નો કહેવાય. સાંભળી લેજે, કારણ કે તે એક આઈનું અપમાન કર્યું છે. હે તારો દીકરીએ દીવો વયો જાય છે, રાક્ષસ, તારો દીકરીએ દીવો વયો જાય છે. તે અમારી આઈનું અપમાન, બઢડાવાળીનું, એમાં આઈ આવી ગઈ છે. કારણ કે તત્વ એક છે, નામ જુદા છે. તું એક ધરતીને ભાર રૂપી છો અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે કે એક માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય છે. આયરો કચ્છના ખમીરતા આયરો હાલ દેખાડું તને, તે જોયા નથી આયર. કારણ કે તારા સંસ્કાર જ આયરના નથી, તને શું કહેવાનું આવે છે? અને આયર આ બફાટ ન કરે બાપ, આયર ન બોલે. બધાને ખબર પડી ગઈ છે આયર આવું ન બોલે બાપુ. એટલે મેં કીધું છે આયર આવું બોલે નહીં, આયરના શબ્દ છે નહીં. એટલે કીધું આવશે ને, કારણ કે હું કોઈ કારણને માનતો નથી. જેની ભેળે 1000 હાથે હું કોઈ કારણને માનતો નથી હો. ચારણ સૌ હું, કારણ રાખો હોઉં હું ના ઘરે. પણ આજે મેં શબ્દ દીધા છે, મને દુઃખદ સાથે થયું. માને ધૂપ કરી, માને કીધું માં આ ધૂપેલામાં જોત થાય, માં એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કાંઈ રહેવું ન જોવે મોગલ. અને ધૂપેલામાં જોત કરી છે, વડવાળી મોગલે આરતી કરી તો એમાં જોત થઈ છે. હું તને આયર સમા હું નથી કરતો, કારણ કે હું ચારણ, મેં દુઃખ માંગ્યું છે આગળ. મેં નામનો નાશ કર્યો છે, મેં નામનો નાશ કર્યો છે. હું તારું નામ લમા. તને બીજી ખબર? તળાજામાં પર અમારી સાય નેહડી હેભાલવાળાના દીકરાને ઊભો કર્યો છે. તારી ઓકાત છે તું બોલી હગ્યા? હેભાલવાળાને ઊભો કર્યો છે, એના દીકરા આણાવાળાને. અને આય પણ એ ગઈ છે, આય કાગબાઈ નાગબાઈ, તું જો આય મોગલ અહીંયા ગઈ હતી મહેમાન ગતિ, અને સિપર લઈને ગઈ છે. આજની તારીખમાં બાબરિયા ધાર છે. એ ચારણોના પરિવારો છે, એ વંશો ને એને 18 વરણ માની રહ્યા છો. તું કદાચ ન માનતો કે અમને ફેર નહીં પડે, પણ અમારા મામા ભાણેજના નાતા માથે હે આયર, તું તો એક ભાર રૂપી છો, તું એક ધરતીને ભાર રૂપી છો. તે અમારી જગદંબાનું અપમાન કર્યું છે. આ વડવાળી તને 100 મહિના નહીં થવા દે, કારણ કે હું આક્રોશથી બોલું છું. કદાચ અમલધામમાં ગિરીસાપાના સાનિધ્યમાં હીરાભાઈ જોટવા, ભાઈ જેઠાભાઈ પાનેરા અને અમે સૌ આહિર આગેવાન દર્શન કરવા માટે આવ્યા છીએ. આહિર સમાજ અને ગઢવી સમાજના જે પૌરાણિક સંબંધો છે, આદિકાળથી એક મામા ભાણેજના જે સંબંધો છે, સમાજની કોઈ એક વ્યક્તિ કોઈ પણ એક શબ્દ બોલે અને એના હિસાબે થઈને બંને સમાજ વચ્ચે ક્યાંક મન દુઃખો થાય, એ મન દુઃખો ન થાય. આજે પણ અમે ગઢવી સમાજને એટલા જ પવિત્ર માનીએ છીએ, એટલો જ અમારો આદર છે. મા સોનલ પ્રત્યે પણ અમારો એટલો જ આદર છે. અને અમે જાહેર કરીએ છીએ કે આ બંને સમાજ જે આદિકાળથી મામા ભાણેજના જે પવિત્ર સંબંધો છે, સંબંધોની રીતે રહીએ. કોઈ એક વ્યક્તિના બોલવાથી આ સંબંધો એટલા નબળાઈ નથી કે એક વ્યક્તિના એક શબ્દથી આ સંબંધો તૂટી જાય. આ સંબંધો વધુ ગાઢ થશે. અને અમે આજે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે ગઢવી સમાજ અમારા માટે આદરણીય હતો, આદરણીય છે અને આદરણીય રહેશે. જાજી ચર્ચા નથી કરતો, પરંતુ આ બંને સમાજનો પ્રેમ, એના મિત્રો, એના ભાઈચારા અને એનો જે પરંપરાગત જે પ્રેમ છે, એ પ્રેમ હંમેશા જળવાઈ રહે, એટલી આપ સૌને વિનંતી કરું છું. જય માતાજી, જય મા મોગલ, જય મા હોનબાઈમાં. એક ચર્ચા ચાલે છે, વિડીયો વાયરલ નહીં, પણ બાપ, ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી, આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી?
અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો, કાગબાપુથી લઈને, જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે. તો બાપ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું